મિત્રો તલસાણિયા કુળના મોતીભાઈ કોળી છે અને તેઓ બળદગાડું લઈ અને જંગલમાંથી નીકળ્યા અને ત્યારે એક ચૂડેલ કે જે પોતે સ્ત્રીનું રૂપ ધારણ કરી અને ભથિયારી બની અને એમને ભાત જમાડે છે અને પછી કહે છે કે મને તારી પત્ની બનાવી અને તારા ઘરે લઈ જા। અને ત્યારે આ મોતીભાઈ કે જે પોતેમાં મેલડીના ભુવાજી છે અને મિત્રો પછી મારી મેલડી જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે, ચાલો તેને વિસ્તારથી જોઈએ। મિત્રો આજથી 150 વર્ષ પહેલાંની આ વાત છે અને બોટાદ જિલ્લાના બરવાડા ગામથી 4 કિલોમીટર દૂર એક મુંગલપુર ધામ આવેલું છે અને આ મુંગલપુર ગામ એ 150 વર્ષ પહેલાં અહીંયામાં મેલડીના મંદિર ન હતા પરંતુ જંગલ ઝાડીઓ અને વન વિસ્તાર હતો અને એવા સમયે મોતી તલસાણિયા કે જે કોળી અટક છે અને તે ત્યાંથી બળદગાડું લઈને અવારનવાર પોતાના ખેતરમાં જતો અને ખેતરમાંથી પાછો પોતાના ઘરે જતો અને ત્યાં જંગલ વિસ્તાર છે અને આજુબાજુમાં કોઈ જ રહેતું નથી અને જે માર્ગ છે એ પણ એકલો ધૂળની ડમરીઓ ઉડે એવો માર્ગ છે। અને આજે વહેલી સવારે આ મોતી તલસાણિયા કે જે પોતાનું બળદગાડું લઈ અને પોતાના ખેતરે જવા માટે નીકળ્યો છે અને આ 5 ગામનો સીમાડો આવ્યો અને જંગલ જેવો વિસ્તાર છે અને ત્યાંથી તે બળદગાડું લઈને ચાલ્યો ને ત્યારે 5 ગામના સીમાડે એ જંગલ વિસ્તારમાં તેના બળદ ચોંટી ગયા। ત્યારે આ મોતી કે જે હાથમાં લાકડી લઈને બળદને મારે છે અને બળદના ડોકમાં રહેલી રાસને ખેંચે છે એમ છતાં બળદ ત્યાંથી હલતા નથી। ત્યારે મોતી તલસાણિયા વિચાર કરે છે કે મારા બળદો સાથે આ શું થયું, પણ ત્યાં તો સામેથી એક રૂપના અંબાર જેવી એક સ્ત્રી સામેથી આવતી દેખાણી અને તેના માથા ઉપર ભાત ઉપાડેલું છે અને આ જમવાનું ભાત લઈ અને આ મોતીની સામે આવીને કહે છે કે મોતી તલસાણિયા બળદગાડામાંથી નીચે તો ઉતરો। અને ત્યારે આ મોતી તલસાણિયા બળદગાડામાંથી નીચે ઉતરે છે અને કહે છે કે કોણ છો તમે, કે હું તો જે હોય તે, પણ તમે અહીંયા બેસો, આજે તો હું તમને મારા હાથેથી ભાત જમાડું છું। ત્યારે મોતી તલસાણિયાને તે ભાત ખવડાવે છે અને ભાત ખવડાવતાની સાથે ત્યાં ઝાડીઓમાંથી બીજી 6 બાઈઓ એવી ને એવી ત્યાં આવે છે અને આવીને કહેવા લાગી કે મોતિયા તું અમને ઓળખે છે કે ના, હું તમને નથી ઓળખતો। ત્યારે પેલી 6 બાઈઓ પોતાનું રૂપ બદલી અને પોતાના અસલી રૂપમાં આવે છે અને 6 ચૂડેલો હોય છે અને પછી તો ખડખડ દાંત કાઢીને હસવા લાગી। ત્યારે મોતી તલસાણિયા પેલી પહેલી બાઈ જે આવી હતી ભાત લઈને એની સામું જોઈને કહે છે કે આ તો ચૂડેલ છે, હવે આપણે શું કરીશું। ત્યાં તો એ બાઈ પણ ખડખડ દાંત કાઢીને હસવા લાગીને એ પણ ચૂડેલ બની ગઈ અને પછી તો આ મોતી તલસાણિયાના ચારેય બાજુ સાથે સાથ ચૂડેલો ફરવા લાગી અને ફરતી રાહડા લેવા લાગી। ત્યારે મોતી તલસાણિયા કહેવા લાગ્યો કે કોણ છો તમે અને મેં તમારું શું બગાડ્યું છે, મને આમ હેરાન શું કામ કરો છો। ત્યારે ચૂડેલો કહેવા લાગી કે મોતિયા તે અમારા હાથનું ભાત જમ્યું છે અને હવે તો તારે અમને તારા ઘરે લઈ જવી પડશે, અમને સાથે સાત ચૂડેલોને તારી પત્ની બનાવ અને તારા ઘરે લઈ જા। ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મોતી તલસાણિયા તો ગભરાઈ ગયો અને મનમાં વિચાર કરે છે કે કદાચ કોઈ સ્ત્રી હોય તો મારા ઘરે લઈ જાઓ, કોઈ બાઈ માણસ હોય તો મારા ઘરે લઈ જાઓ, પણ આવી 1-2 નહીં પણ 7 ચૂડેલોને મારા ઘરે લઈ જાઉં, એમને રાખું ક્યાં, શું ખવડાવું, શું જમાડું અને મને મારી નાખે તો, કેમ કે હું કાળા માથાનો માનવી છું, એમની ક્યારેક ભૂલ થાય ને તો મને છોડે નહીં। અને પછી મોતી તલસાણિયા મનમાં વિચાર કરી રહ્યો છે ત્યાં તો પેલી એક ચૂડેલ આગળ આવીને બોલી કે બોલ મોતિયા, અમને તારા ઘરે લઈ જાય છે કે અહીંયા જ ભરખી જાઉં, કે ના ના તમે મારી વાત સાંભળો, મારે છે ને આ વાતની જાણ પહેલાં અમારા ઘરે જે અમારા ઘરડા બા છે ને એને આવી વાત કરવી પડે તો આગળ વાત બને, માટે આજનો દિવસ મને જવા દો અને આવતીકાલે હું મારી બાને પૂછીને પાછો આવીશ કે મોતિયા તું પાછો નહીં આવે તો, કે હું તમને વચન આપું છું કે હું પાછો જરૂર આવીશ અને પાછો કેમ ના આવું, અહીંયા સામે મારા ખેતર છે, મારા ખેતરમાં તો કામ કરવા આવવું પડશે ને।
ત્યારે ચૂડેલો કહે છે કે ભલે મોતિયા, આજે ઘરે જા ને તારા બાને પૂછી લેજે અને તારા ઘરડા બાને પૂછીને કાલે અમને જવાબ આપજે, પણ જો ના પાડીને તો સમજી લેજે કે તને ભરખી જશું. કે ભલે. અને પછી તો મોતિયો ખેતરમાં જતો નથી અને બળદગાડું પાછું વળ્યું અને બળદગાડું હાંકતો હાંકતો પોતાના ઘરે આવે છે ને ઘરે એના ઘરના ગોખલામાં ધૂળના ધડીમલે એના બાપદાદા વખતની માતા મેલડી પૂજાય છે. અને આ મોતિયાના ઘરમાં બીજું તો કોઈ જ નથી, કાકા કુટુંબ, ભાઈ બહેન, મા બાપ કોઈ નથી, માત્ર એની ઘરડી બા, બીજું કોઈ નહીં, એની મેલડી હતી. અને આ મોતિયો બળદગાડામાંથી નીચે ઉતરી અને ગળગળતી દોટ મૂકી અને આ ગોખલે આવીને કહેવા લાગ્યો કે હે માં મેલડી, આજે તો બચીને આવ્યો છું, પણ માં ચૂડેલોને વચન આપીને આવ્યો છું ને આવતીકાલે મારે જવું પડશે અને મેં એમ કહ્યું છે કે મારા ઘરડા બાને પૂછીને આવું છું. મારી મારા વડવાઓની એ માં છો એટલે મારી તો ઘરડી માં થઈને માટે મારી હવે તું મને જવાબ આપ, આ ચૂડેલોનું શું કરવું, નહીતર તેઓ મને ભરખી જશે માં. આમ કહીને મોતિયો ત્યાં ચોધાર આંસુડે રડે છે ને રડતા રડતા કહે છે કે માડી, તમે જુઓ તો ખરા, આ સાત ચૂડેલો મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે માં, મને આ ચૂડેલોના ત્રાસમાંથી બચાવો, નહીતર કાલે તેઓ મને મારી નાખશે. અને આ મોતી તલસાણિયાના આંસુડા જ્યારે નીચે ધરતી ઉપર પડ્યા ને ત્યારે મારી મેલડીએ બેબી અવાજ કર્યો કે મોતિયા, તું ડરે છે શું કામ? તું મને તારી ઘરડી બા કહે છે ને તો એમ સમજ કે આ તારી ઘરડી બા હવે તારા વારે આવે છે ને મોતિયા. એ સાત ચૂડેલોને જો ભોયમો ભંડારી અને એમના ઉપર હું બેસણા કરું અને પછી જો જગતના ચોપડે હું એક મેલડી ઇતિહાસ ના રચું ને તો મને મેલડીને ઓળખે કોણ? કે પણ માડી કેવી રીતે? ત્યારે માં મેલડી કહે છે કે મારા મઢમાં જે મોટો શીશો પડ્યો ને એ કાચના શીશાને લઈ અને આવતીકાલે પહોંચી જજે એમની સામું. કે માડી પછી? કે તું પહોંચી તો જા, આગળની વાત હું તને કાલે કહીશ અને હું મેલડી તારી હારે શું, તારે ડરવાની જરૂર નથી, જા આવતીકાલે પહોંચી જજે ત્યાં. કે ભલે માડી. અને આમ આટલી વાત કરીને રાતે મોતી તલસાણિયાએ આજે ખાવાનું પણ ખાધું નથી અને પોતે ચિંતામાં ને ચિંતામાં તે ત્યાં સૂતેલો છે કે ક્યારે સવાર થાય કે આ ચૂડેલોનો વિનાશ થઈ જાય. અને આમ તેને આખી રાત ઊંઘ પણ આવતી નથી ને બીજા દિવસની વહેલી સવારે ફરી પાછો બળદગાડું હાંકતો ત્યાંથી નીકળ્યો અને ફરી 5 ગામના સીમાડે જ્યાં જંગલની શરૂઆત થઈ ત્યાં તો ઝાડીઓમાંથી પેલી બાઈ નીકળીને કહેવા લાગી કે મોતિયા, તારા ઘરે તારા ઘરડા બાને પૂછીને આવ્યો? કે હા પૂછીને આવ્યો છું. કે તો આવી જા આ બાજુ નીચે બળદગાડામાંથી. અને જેવો મોતી તલસાણિયા નીચે ઉતરે છે ત્યાં તો પેલી ઝાડીઓમાંથી 6 બાઈઓ ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને સાત ચૂડેલોનું રૂપ ધારણ કરી અને રાહડા લેવા લાગીને કહે છે કે બોલ મોતિયા, તારા ઘરડા બાએ તને શું જવાબ આપ્યો છે? કે મને થોડોક સમય આપો, હું ઝાડીઓની પાછળ જઈને આવું છું, મારું બળદગાડું અહીંયા ઊભું છે. કે ભલે જઈને આવ. અને પછી મોતિયો ત્યાં ઝાડીઓમાં જાય છે અને માં મેલડીને કહે છે કે હે માં, તે કહ્યું હતું એવી રીતે હું ખિસ્સામાં શીશો લઈને તો આવ્યો છું, પણ હવે આનાથી કરવાનું છે શું એ તો મને જણાવો. અને ત્યારે ઝાડીઓમાં એક મોટો દિવ્ય પ્રકાશ થાય છે ને મારી મેલડી ત્યાં પ્રગટ થાય છે અને પછી કહે છે કે મોતિયા, ચિંતા કરીશ નહીં, હું મેલડી કહું ને એટલું કર અને તું આ શીશાનું ઢાંકણ ખોલીને એમની સામું મૂકજે અને એટલું કહેજે કે મારી ઘરડી બાએ કહ્યું છે કે તેઓ ચૂડેલો હોય ને તો એમને રંગે સંગે પરણાવીને આપણા ઘરે તો લાવી છે, પણ તેઓ ચૂડેલો જ છે એવું પ્રમાણ મને આપ અને એ પ્રમાણ માટે તમે એકવાર આ શીશામાં પેસીને બહાર નીકળી જાઓ તો માનીએ કે તમે ચૂડેલો ખરી. આવું મારી ઘરડી બાએ આવું પ્રમાણ માગ્યું છે. મોતિયા, તું જઈને આટલું કહી દે. કે ભલે માડી. અને પછી ત્યાંથી મોતિયો ચાલતો પહોંચ્યો ત્યાં અને ફરી પાછો પહોંચી અને ચૂડેલોની વચ્ચે ઊભો રહી ગયો. ત્યારે સાતે ચૂડેલો કહેવા લાગી કે મોતિયા,
હવે જરાય સમય નહીં મળે તને, બોલ અમને જવાબ આપ. તારી ઘરડી બાએ હા પાડી છે કે તને ભરખી જાઉં? કે મારી ઘરડી બાએ તો હા પાડી દીધી છે. ત્યાં તો ચૂડેલો આનંદથી કિલોલ કરવા લાગીને કહે છે કે તો બોલ, અમારે એના માટે શું કરવાનું છે? કે મારી ઘરડી બાએ એમ કહ્યું છે કે આ ચૂડેલો જ છે ને એવું કાંઈક પ્રમાણ માગજે, અને જો એ પ્રમાણ આપે ને તો જ તું એની સાથે લગ્ન કરજે. ત્યારે ચૂડેલો કહેવા લાગી કે અમે તો ચૂડેલો જ છીએ ને, અને તારી બાને શું પ્રમાણ જોઈએ છે? બોલ મોતિયા. ત્યારે મોતિયો ખિસ્સામાંથી શીશો કાઢે છે ને ઢાંકણું ખોલી અને ત્યાં શીશો એમની સામે મૂક્યો અને કહેવા લાગ્યો કે જુઓ, મારી ઘરડી બાએ કહ્યું છે કે જો એ સાથે સાથ ચૂડેલો જ હોય ને તો એમને કહેજો કે એકવાર આ શીશામાં એકી હારે સાથે સાથ ચૂડેલો આ શીશામાં પેસીને બહાર નીકળો ને તો હું માની લઉં કે તમે સાચે જ ચૂડેલો છો. ત્યાં તો સાથે સાથ ચૂડેલો ખડખડ દાંત કાઢીને હસવા લાગીને કહે છે કે એકવાર નહીં, આવા શીશામાં અમે 21 વાર જઈને આવી શકીએ. અને આટલું કહી અને પછી તો સાથે સાથ ચૂડેલોએ સૂક્ષ્મ શરીર ધારણ કરી અને આ શીશામાં ઉતરી જાય છે. અને જેવી શીશામાં ઉતરીને એની સાથે તો ત્યાં મારી મેલડી પ્રગટ થયાને કહેવા લાગ્યા કે મોતિયા, રાહ શું જુએ છે? હવે તારા હાથમાં જે ઢક્કણ છે ને એ ઢાંકણું આ શીશામાં વાખી દે, અને પછી જો એકે ચૂડેલોને બહાર નીકળવા દઉં ને તો મને મેલડીને ઓળખે કોણ? ઝટ કર. અને પછી તો મોતિયાએ એ શીશામાં ઢાંકણું વાખી દીધું ને ચૂડેલો આ શીશામાં રાડો પાડવા લાગી. મોતિયા, અમારી સાથે તે દગો કર્યો, તું અમને છેતરી ગયો. પણ ત્યારે માં મેલડી કહે છે કે મોતિયા, તને ડર તો નથી લાગતું ને? કે ડર ક્યાંથી લાગે? જેની હારે મારી મેલડી હોય એને ડર કોઈ દી ના હોય. કે તો સાંભળ મોતિયા, અહીંયા જ ખાડો ખોદી અને આ શીશાને એમાં દફનાવી દે અને એના ઉપર રેતનો ઢગલો કર, અને એ રેતના ઢગલા ઉપર 5 ઈંટો મૂકીને ઈંટની અંદર એક પથ્થર મૂક અને એને કંકુથી બોળીને ચાંદલો કર, અને ત્યાં મારી મેલડીના મંડાણ માંડ, અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ને ત્યાં સુધી મોતિયા, જો આ 7માંથી એકે ચૂડેલોને જો બહાર નીકળવા દઉં ને તો હું મુંગલપુરની મેલડી ના કહેવાઉં બાપ. અને એ દિવસે મોતી તલસાણિયામાં મેલડીના બેસણા કરી દીધા અને ત્યાં પથ્થર મૂકીને એના ઉપર ચાંદલો કરી અને માં મેલડી ત્યાં પલોઠી વાળીને ચૂડેલોની ઉપર બેસી જાય છે. અને આમ કરતાં કરતાં એ જંગલ વિસ્તારમાં વર્ષો વીતી ગયા અને ત્યાં ઝાડીઓ ઝાખરા વધી જાય છે. પણ વર્ષો વીત્યા પછી આ મંદિરમાં કોઈ ધૂપ દીવા કે કોઈ માં મેલડીની સેવા પૂજા કરવા જતું નથી ને જંગલમાં અવાવરું એકલું આ મંદિર છે. તેથી માં મેલડી ઘણા વર્ષો પછી જાગે છે અને 1989માં મુંગલપુરના માં મેલડી માતાજી મનોહર ભારતી બાપાને સપને આવે છે ને કહે છે કે હું અહીંયા 7 ચૂડેલો ઉપર એક હું માતા મેલડી બેઠી છું અને કોઈ અહીંયા આવતું નથી કે કોઈ મારા ધૂપ દીવા કરતું નથી. તો હે ભારતી બાપુ, તમે અહીંયા આવો અને આવીને મારી મેલડીની સેવા પૂજા કરો, અને જો જગતના ચોપડે એવા કામ કરું, અને જો અહીંયા દીન દુખિયાના દુઃખ દૂર કરી અને અહીંયા જો માનવ મહેરામણ ના ઉમટાવું તો મને મેલડીને ઓળખે કોણ? અને પછી આટલું જ સપનું આવતાની સાથે ભારતી બાપુએ ત્યાં જંગલમાં જઈ અને ઝાડીઓ અને ઝાખરા સાફ કરાવી નાખ્યા, અને પછી ત્યાં જ ભારતી બાપુએ આશ્રમની સ્થાપના કરી અને ત્યાંમાં મેલડીનું મંદિર બંધાવ્યું. અને આજે પણ મિત્રો ત્યાં મુંગલપુર ધામમાં 2 મુખવાળામાં મેલડીમાં બિરાજમાન છે, અને એ મંદિરના નીચે આજે પણ 7 ચૂડેલો રહેલી છે. પણ મારી મેલડી આજે પણ ધાર્યા કામ કરે છે અને વાંઝિયાને દીકરા પણ આપે છે. તો મિત્રો આવા ઇતિહાસ છે માં મેલડીના.